વડોદરા નિજાનંદ આશ્રમ મંદિર આપણું કમ્પ્લીટ થઈ રહ્યું છે. જો ચારે બાજુ આ છે આપણું આશ્રમ, બધું કામકાજ ચાલુ છે. હવે ઉપર જઈશું આપણે. જેમ કે જો આપણે રંગમહોલ પર ચડીએ તો ચાંદો આવે છે, પગથિયા આવે છે. એવી રીતે અહીંયા આગળ પણ આપણે ચાંદા અને પગથિયા રાખેલા છે. ત્યાર પછી આ થંભો આવશે. આ રીતના જુઓ, કામકાજ બધું ચાલુ જ છે. અહીંથી આ વ્યૂ જુઓ તમે. હા, અંદરનો ભાગ છે. ચારે બાજુ પિલ્લર જ પિલ્લર. હા, સેન્ટર ને પેલું આપણું અંદર મેન મંદિર આવશે. અને ચારે બાજુ પરિક્રમા છે. જુઓ, હા, થંભો પણ ચોરસ કર્યા છે, ડિઝાઇનવાળા છે. અને આ ઉપરથી બધું ખુલ્લું રહે એ ટાઈપનું બનાવ્યું છે. એટલે કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મોટો ચાંદો છે, જેવી રીતે પરમધામમાં રંગમહોલમાં આવે છે ને, મોટી બાલ્કની. એટલે જેમ બને એમ જલ્દી તૈયાર થઈ જશે. અને તારીખ 10/11/2026 બેસતું વર્ષ આપણે થી પ્રોગ્રામ ચાલુ થશે અહીંયા આગળ વડોદરા નિજાનંદ આશ્રમમાં. અને જે 16 તારીખે પૂર્ણાહુતિ થશે. તમે મારા ચરણ દર્શન પણ જોઈ શકો છો. ઉતરવાનું કેટલું મસ્ત લાગી રહ્યું છે. હવે આપણે પ્રોગ્રામ ચાલુ થાય છે ત્યાં. દર મહિને પૂનમનો પ્રોગ્રામ થાય છે. તો આપણા આશ્રમની અંદર સુંદર સાથ બધા આવી ગયા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. છે આપણા પૂજારીજી.